જાણ્યા ઠગોએ ખેડૂતના મોબાઈલનો ગેરકાયદેસર એક્સેસ મેળવી બે અલગ બેંક ખાતામાંથી કુલ ₹2.30 લાખથી વધુ રકમ ટ્રાન્સફર કરી લીધી। ખેતરમાં પાક બચાવવાની ચિંતા કરતા ખેડૂત હવે મોબાઈલ અને બેંક ખાતા બચાવવાની ચિંતામાં મુકાયા છે। સાયબર ગઠિયાઓ એટલા સ્માર્ટ બન્યા છે કે મહેનતની કમાણી પણ વારમાં ગાયબ કરી દે છે। સવાલ એ છે કે ખેડૂતોને નિશાન બનાવતા આવા ઠગો સામે કડક કાર્યવાહી ક્યારે થશે અને ડિજિટલ યુગમાં સામાન્ય માણસની સુરક્ષા કોણ સુનિશ્ચિત કરશે તેવા સવાલો ઊભા થયા છે। તો જેવી રીતે મહેસાણામાં ખેડૂત સાયબર ક્રાઇમનો ભોગ બન્યો છે, ત્યારે હવે સવાલ એ છે કે જેવી રીતે ખેડૂતો સાથે આવી ઠગાઈ કરવામાં આવે છે, એક બાજુ તેમને ખેતરના પાકની ચિંતા હોય છે, ત્યારે હવે શું બીજી બાજુ તેમને બેંકની પણ ચિંતા લેવી પડશે તેવા સવાલો ઊભા થયા છે। કારણ કે જેવી રીતે આ ઘટના બની છે, ચાડા ગામની આ ઘટના છે, જેમાં ખેડૂત સાથે ₹2.30 લાખની ઠગાઈ થઈ છે, જેથી કરીને ખેડૂતોમાં હાલમાં ફફડાટ વ્યાપ્યો છે અને તેઓ ચિંતામાં મુકાયા છે। ખેડૂતોએ જેવી રીતે ખેડૂતના બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, ખૂબ જ સ્માર્ટલી તેમણે આ રૂપિયા પડાવી લીધા હતા અને ખેડૂતોની વર્ષોની મહેનત પડવારમાં ફેરવાઈ ગઈ હોય તેવી રીતે આ તત્વોએ જેવી રીતે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા, આ ઠગોએ જે રીતે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા, કુલ ₹2.30 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા, ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા, જેથી કરીને ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ત્યારે આવી છેતરપિંડી આચરનાર ખેડૂતો સામે કેવી કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું છે। આજ સાથે આપણા સંવાદદાતા મનોજ યોગી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મનોજ, જેવી રીતે સાયબર ગઠિયાઓનો ખેડૂતો પર શિકાર વધતો જાય છે, જેવી રીતે ₹2.30 લાખની ઠગાઈ કરવામાં આવી છે, શું છે સમગ્ર વિગત? જીપી વાત કરવામાં આવે તો જે ખેરાલુ તાલુકાના જે ચાડા ગામ છે ત્યાં આગળ એક ખેડૂત સાથે સાયબર ક્રાઇમનો ભોગ બની હોય તેવી ઘટના સામે આવી છે। અજાણ્યા સાયબર ક્રાઇમ જે કર્યું છે તે ઠગિયાએ જે ખેડૂત રજનીકાંતભાઈ બારોટ છે તેના મોબાઈલનો ગેરકાયદેસર રીતે એક્સેસ લઈ અને ₹2 લાખ ઉપરના જે બે અલગ ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી દેવામાં આવે છે અને આ છેતરપિંડી આચરી હતી। આ મામલે જે રજનીભાઈ બારોટ છે તેમને ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે। જી મનોજ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જેવી રીતે મહેસાણામાં ખેડૂતો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે, ત્યારે સવાલ એ છે કે આવા ઠગો સામે કેવી કાર્યવાહી થશે। ₹2.30 લાખની ઓનલાઈન ટ્રાન્સફર કરીને ખેડૂતોને જેવી રીતે આર્થિક નુકસાન થયું છે, આ ઠગોએ જેવી રીતે પૈસા પડાવી લીધા છે, ત્યારે ખેડૂતોની વર્ષોની મહેનત પર જેવી રીતે પાણી ફરી વળ્યું છે। એક જ મિનિટમાં જેવી રીતે આ ઠગોએ પૈસા પડાવી લીધા હતા, ત્યારે ચાડ ગામની આ ઘટના છે, જેમાં ઠગોએ ખેડૂતના બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। ત્યારે જેવી રીતે આ છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં મહેસાણાની આ ઘટના છે, જેમાં સાયબર ગઠિયાઓએ ખેડૂતને શિકાર બનાવ્યા છે। જી હા, જેવી રીતે તેમણે ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા, આ ઠગોએ ખેડૂતના બેંક ખાતામાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। આમાં ₹2.30 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે, જેવી રીતે ખેડૂતોને આવી રીતે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે હવે સવાલ એ છે કે આ ઠગો સામે કેવી કાર્યવાહી થશે, કારણ કે ચોક્કસપણે જેવી રીતે આ સાયબર ગઠિયાઓ ખેડૂતોને શિકાર બનાવી રહ્યા છે, ત્યારે અન્ય ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે જેવી રીતે એક ખેડૂત સાયબર ક્રાઇમનો ભોગ બન્યો છે, ત્યારે તે ખેડૂત સાથે ₹2.30 લાખની ઠગાઈ થઈ છે। આ ઠગો દ્વારા જેવી રીતે ખેડૂતના બેંક ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા, ઓનલાઈન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા, ત્યારે તેમની પાસેથી કુલ ₹2.30 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા। ઠગીને ખેડૂતોને જેવી રીતે ઠગીને આ સાયબર ગઠિયાઓએ પૈસા ટ્રાન્સફર કરાવ્યા છે, ત્યારે હવે સવાલ એ જ છે કે આ સાયબર ગઠિયાઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કેવી અને શું કાર્યવાહી કરવામાં આવશે।
ત્યારે મોબાઈલ હેક કરીને ખાતામાંથી જેવી રીતે રૂપિયા ઉડાવ્યા હતા ત્યારે ખેડૂતો સાથે જેવી રીતે છેતરપિંડી આચરવામાં આવી હતી ત્યારે ડિજિટલ ઠગો સામે ખેડૂતો જેવી રીતે લાચાર બન્યા છે ત્યારે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સાયબર સુરક્ષા પર ફરી ગંભીર સવાલો ઊભા થયા છે ત્યારે જેવી રીતે સાયબર ગઠિયાનો ખેડૂતો પર વધતો શિકાર જોવા મળી રહ્યો છે ત્યારે અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે।